દ્રૌપદી વારે ઘડી એક જ શબ્દ બોલતી, હે ગોવિંદ, અને ગોવિંદ શબ્દ બોલ. અને અર્જુનને માધવ શબ્દ બહુ ગમે છે. માધવ શબ્દ અત્યંત પ્રિય છે એની માટે. તો અલગ અલગ ભક્તોના અલગ અલગ કૃષ્ણ છે. કૃષ્ણની જેવી દૃષ્ટિથી જોવામાં આવે કૃષ્ણ એવા દેખાય. દેશના પિતામાં એક શ્લોકોમાં સુંદર સ્તુતિ ગાઈ. પ્રત્યેક શ્લોકોમાં ક્યાંક મતિ તો ક્યાંક ગતિ તો ક્યાંક રતિ ક્યાંક કીર્તિ આવા શબ્દોનો પ્રયોગ કર્યો. અર્થાત એવું છે કે ગમે તે કહીએ પણ આપણું મન પ્રભુના ચરણોમાંથી દૂર ન જવું જોઈએ. અને અંતે ભગવાને વિષ્ણુ પિતામહને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. અને ત્યારે પછી વિષ્ણુ પિતામહે જોયું કે હવે સૂર્ય ભગવાન ઉત્તર દિશામાં જઈ રહ્યા છે, ઉત્તરાયણ નજીક આવ્યું. એટલે વિષ્ણુ પિતામહે ભગવાનની સ્તુતિ ગાતા ગાતા અંતસરમાં પોતાની આંખો સદાય માટે બંધ કરી ભગવાનનું સ્વરૂપ એ સાવરિયા શેઠનું ચિત્ર પોતાના આંખોમાં લઈ અને વિષ્ણુ પિતામહે મૃત્યુને યાદ કરી મૃત્યુ આવી અને વિષ્ણુના પ્રાણ લઈ સદા માટે વિષ્ણુ શરીર અત્યંત શાંત રહ્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ પિતામહ માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે, પણ આપણા કવરેજમાં નથી. બોલો જય શ્રી કૃષ્ણ. તો ફરી ક્યારેક બીજું કવરેજ મળીએ વિષ્ણુ પિતામહનું સુંદર ચરિત્ર ગાયું. ભીષ્મની વાતો કર્યા બાદ કહે છે કે એ ભીષ્મનું જ્યારે મૃત્યુ થયું, ભીષ્મ પિતામહજીનું જ્યારે પ્રાણ છૂટ્યા, ત્યાર પછી ભગવાન પોતે ત્યાંથી પાંડવોને લઈ અને ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. અને ઇન્દ્રપ્રસ્થમાંથી પછી બધું કાર્યભાર બધો જ હતો એ હતો કાર્યભાર એ બધું યુધિષ્ઠિરને આપ્યો. અને પછી ભગવાન ત્યાંથી એ લોકોને લઈ અને હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુર આવી ત્યાં રાજગદ્દી પર ધર્મની સ્થાપના કરી. યુધિષ્ઠિરને રાજગાદી પર બેસાડ્યા. કુંતી માતાને સાંત્વના આપી. સૌને મળી અને ભગવાન કૃષ્ણ પાછા દ્વારિકા પધાર્યા. ઘણા સમય સુધી દ્વારકાધીશ ભગવાન દ્વારકામાં રહ્યા. અનેક પ્રકારની લીલાઓ કરી, ઘણી બધી લીલાઓ કરી. અને 3 લીલા અદ્ભુત લીલાઓ છે. એ લીલાઓ આપણે પછી ક્યારેક સાંભળીશું. બોલો જય શ્રી કૃષ્ણ. બહુ જે મને બહુ ગમે છે લીલાઓ, એવી 3 લીલા ભગવાને કરી. એક વખત ભગવાન હવે લગભગ ભગવાનની ઉંમર પૂરી થઈ ગઈ છે. ભૈયા શું કીધું ભાઈ? ખરી કલ્પના કરું છું એ બોલું છું. કૃષ્ણ ભગવાન હવે 125 વર્ષના થઈ ગયા છે. કોઈ જગ્યાએ 125 તો કોઈ જગ્યાએ 111 તો અલગ અલગ મતાંતર છે. ભગવાન 110 વર્ષના કરડા છે. 110 વર્ષે માણસ સ્માર્ટ તો ના હોય. બોલો જય શ્રી કૃષ્ણ. અમેરિકામાં એવું કરવું પડે કે 82 વર્ષે કેવું પડે યુ લુક સો પ્રિટી, પણ એકચ્યુઅલમાં ના હોય, ખાલી કહેવા પૂરતું જ હોય. નહીં અહીંયા અમેરિકામાં થેન્ક યુ, સોરી, વાવ, અમેઝિંગ, ધેર ઇઝ નો મીનિંગ. એ ખાલી સામેવાળાને ખુશ કરવા માટે કહેવાનું હોય. 100 વર્ષના કૃષ્ણ છે એટલે સુંદરતા થોડી ઓછી થઈ જ હોય. એમાં કોઈ માનવું જ પડે. હવે વિચાર કરો, 100 વર્ષના કૃષ્ણ જો રડે તો કેવું લાગે? નાનો બાળક રડે તો બરાબર કે ભાઈ ઘાટલો ઘરડો માણસ રડે, પણ કૃષ્ણ રડ્યા છે. જમવા બેઠા, જમતા અચાનક એક બાળકી સામે આવી અને આંખમાં આંસુ આવી ગયા. એ બાળકી માતા જણા જો આંખમાં આંસુ આવ્યા અને સુદામા મિત્ર યાદ આવ્યા. પૂછ્યું પત્નીએ, શું થયું, કેમ રડો છો? તો કે આ ચણા તો જો. તને ખબર છે બાળકીમાં કેટલા ચણા છે? અરે ના, શું થયું તમે કહો? કેમ ચણા ગણ્યા તમે આજે? ખાતા બટાકાના શાકમાં બટાકા કેટલા જેવું ગણાય નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. મળે તો ખાઈ લેવું જોઈએ પ્રભુ. શું વાત કહું, અમે અમારા ગુરુદેવના ત્યાં ભણતા હતા અને ભણતા ગુરુ માતાએ ચણા આપ્યા હતા. મારા ભાગના ચણા મારો મિત્ર ખાઈ ગયો હતો. જેટલા દાણા ખાધા હતા એટલા વર્ષ સુધી એને દરિદ્રતા ભોગવવી પડી અને આજે ચણા પૂરા થયા. બોલો જય શ્રી કૃષ્ણ.